Hello, friends. I, Manoj Mekwan from Tapovan Sanskarpit Vidyalay, Amiyapur, welcome you all to this virtual classes organized by the Government of Gujarat and Samagra Shiksha Abhiyan. સ્વાગત છે મિત્રો. ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ. યુનિટ 2 આપણે સાથે ભણ્યા. ત્યાર પછી યુનિટ 3, યુનિટ 4 તમે ભણી ગયા છો. મિત્રો, સોમ અને મંગળવારે તમે એક્ટિવ પેસિવ વોઇસ ભણ્યા છો. ખૂબ સરસ રીતે તમે એનો અભ્યાસ કર્યો છે. એમાં પ્રેક્ટિસની જરૂર પડશે. તમે પ્રેક્ટિસ જ્યારે કરતા હશો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે, ત્યારે તમને એક પ્રશ્ન કદાચ સતાવશે અને તે પ્રશ્ન છે ભૂતકૃદંતનો, ક્રિયાપદના ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતનો. ઘણા વિદ્યાર્થીઓ આવું કહે છે કે ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંત યાદ રહેતા નથી. તો મિત્રો તૈયાર તો કરવા જ પડશે. આપણે જાણીએ છીએ બે પ્રકારના ક્રિયાપદના રૂપ છે, રેગ્યુલર અને ઇરરેગ્યુલર. રેગ્યુલર વર્બ્સ જે છે તેમાં ડી અથવા ઈડી લાગીને ભૂતકાળ અને ભૂતકૃદંત બને છે, અને ઇરરેગ્યુલર વર્બ્સ છે ત્યાં ડી કે ઈડી લાગતા નથી, પણ ક્રિયાપદના રૂપ બદલાઈ જાય છે. તો તમારે મિત્રો તે તૈયાર કરવા પડશે. હજી મિત્રો જોડાઈ રહ્યા છે, હું પૂર્વ ભૂમિકા બાંધી રહ્યો છું. અપેક્ષા રાખીએ ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય અને તમે આ જે લાભ લઈ રહ્યા છો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સંચાલિત આ વર્ચ્યુઅલ ક્લાસીસનો તમે જે લાભ લઈ રહ્યા છો, મહેરબાની કરીને તમારા મિત્રોને જોડો. 12.5 લાખ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જો બોર્ડની એક્ઝામ્સ આપતા હોય અને અહીંયા 25-30 હજાર વિદ્યાર્થીઓ જો આ ક્લાસનો લાભ લેતો હોય, તો મિત્રો તમે વિચારો કે કેટલા બધા વિદ્યાર્થીઓ આનો લાભ નથી લઈ રહ્યા. સરકારે આ મોટું પગલું ભરેલું છે. એક જ પ્લેટફોર્મ પર શિક્ષક દ્વારા બધાને ભણાવાઈ રહ્યું છે. તો તમે તમારા મિત્રોનું ધ્યાન દોરો, તેમને આમાં જોડી દો. વધારે ને વધારે વિદ્યાર્થીઓ એક સાથે એક જ પ્લેટફોર્મ પર ભણે તેની આ સરકારે જે પહેલ કરી છે એને આપણે સફળ બનાવવાની છે, જેનાથી સરકારશ્રીનો સમગ્ર શિક્ષા અભિયાનનો આમાં ઉત્સાહ વધે. મિત્રો આ કામ કરજો. મેં તમારી પાસે, મને યાદ છે કે જ્યારે આપણે ધ હ્યુમન રોબોટ ભણતા હતા ત્યારે #thankyouSSA કરાવેલું. બરાબર? કેમ? કારણ કે આપણી પાછળ એ લોકો કામ કરી રહ્યા છે, આપણા અભ્યાસ માટે એ લોકો કામ કરી રહ્યા છે. તો મિત્રો યાદ રાખો, સતત આમાં જોડાતા રહો, જેથી વિદ્યાર્થીઓ તમારા જોડાવાને કારણે શિક્ષકોનો અને આખી ટીમનો ઉત્સાહ વધતો રહે છે. ધ્યાન રાખજો. યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ હવે જોડાઈ ગયા છે. આપણે તો હું વાત કરતો તો ત્યાં પાછો આવી જાઉં છું. ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંત તૈયાર કરવા પડશે. ઘણી બધી જગ્યાએ કામ આવે છે. ભૂતકૃદંત તમને પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે, ભૂતકૃદંત વિશેષણ તરીકે, ભૂતકૃદંત એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે, પેસિવ રચના છે તે સમજવા માટે તમારે વાપરવું પડે છે. તો મિત્રો મેં વર્બ ફોર્મ્સ, થોડા એવા વર્બ ફોર્મ્સ કે જે આપણને ઝડપથી યાદ નથી રહેતા, તે વર્બ ફોર્મ્સ આપણે જોઈ લઈએ અને પછી મેં એક પ્રયત્ન કર્યો છે કે કેમનું સરળતાથી યાદ રહી શકે, તો બતાવી દઉં તમને. પછી વી મૂવ ટુ યુનિટ 5, પ્લેઇંગ વિથ ફાયર. પણ એ પહેલા આપણે આ વર્બ ફોર્મ્સ જોઈ લઈએ છીએ. તમે વર્બ ફોર્મ તૈયાર કરજો. ફોર્મ્સ ઓફ વર્બ્સ. જો મેં અહીંયા ફોર્મ્સ ઓફ પાસ્ટ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ્સ, જેને તમે V1 V2 કહો છો અને V3 કહો છો, હું પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ કહું છું. તમે અનુભવે જાણો જ છો, એટલે એ તમારે યાદ કરવાના છે. મિત્રો ઝડપથી જોઈ લઈશું. તમે પછી ફરીથી વિડીયો જોઈ અને સ્ક્રીનશોટ લઈ અને સ્ટોર કરી લેજો, તમને અભ્યાસ કરવામાં મદદરૂપ થાય. નેક્સ્ટ પેજ જોઈએ છે. યસ, આગળ જોઈશું. આગળ વધીએ. યસ, હવે જો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને કહે કે સર યાદ નથી રહેતા વર્બ ફોર્મ્સ, તો હું તમને થોડું બતાવું છું. વધારે મહેનત તમારે કરવાની છે. હું એક આઈડિયા આપું છું. જો અહીંયા મેં એક ગ્રુપ બનાવ્યું છે 5 ક્રિયાપદનું. બિગિન, ડ્રિંક, સિંગ, સિંક,
રિંગ. સિંક એટલે ડૂબવું, રાઈટ. અહીંયા જુઓ તમે, IN, 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 IN. હવે તમે એનું ભૂતકાળ જુઓ તો IN નું શું થયું છે? AN, 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 રાઈટ, AN. હવે એનું ભૂતકૃદંત જુઓ, ત્યાં શું થયું છે? UN, 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 UN. હવે આ પાંચે પાંચ અને આવા બીજા શબ્દો, ક્રિયાપદો શોધી અને તમે એક ગ્રુપમાં લખો તો કેટલું ઝડપથી તમને યાદ રહી જશે? રહી જશે ને, રાઈટ? યસ, ખૂબ જ ઝડપથી તમને યાદ રહી જશે. મિત્રો તમે કહો છો, મને ખ્યાલ આવે જ છે. આ બાબત તમે વધારે મહેનત કરશો તો તમે હા પાડો છો એટલે ખ્યાલ આવે છે, યાદ રહી જશે. સો આ યાદ કરજો. હવે ત્યાર પછી જુઓ નીચે, બેર, બોર, બોર્ન, ટેર, ટોર, ટોર્ન, વેર, વોર, વોન. હવે આ ત્રણ આવા બીજા છે જે તમારે શોધવાના છે. દરેકમાં અમુક ઉમેરવાના છે. અહીંયા EA, અહીંયા OE અને આ આવે છે. તો આવા બીજા કયા છે એ તમે શોધી અને એનું અલગ ગ્રુપ બનાવો. ત્યાર પછી મિત્રો નીચે જોઈએ, આ પાંચ સૌથી વધારે વપરાય છે તે મેં લખ્યા છે, જે તમને બહુ સરળતાથી યાદ રહેશે. આનો પહેલો અવાજ જુઓ, બ્ર. પહેલો અવાજ શું છે? બ્ર, રાઈટ. અહીંયા બીજો જુઓ, પહેલો અવાજ શું છે? બ. અહીંયા ફ. હવે આ પાંચ ક્રિયાપદ એવા છે કે જેના ભૂતકાળ અને ભૂતકૃદંતમાં પાછળ OUGHT લાગે છે, અવાજ રહે છે. બ્ર, બ્રોટ, બ્રોટ. બાય તો બ, બોટ, બોટ. ફાઇટ, ફ, ફાઇટ. ફોટ, ફોટ. think, થ આવ્યો છે. thought, thought. seek, seek એટલે શોધવું અને ઈચ્છવું, બે અર્થ આપણે કરીએ છીએ. sought, sought. તો આ તમે યાદ રાખજો. આ રીતે બીજા આ ગ્રુપમાં જો તમને મળે તો ઉમેરી અને તમે લખો. જ્યાં આપણે અભ્યાસ કરવા બેસીએ છીએ તે ટેબલની સામે, દિવાલ આગળ, દિવાલ પર તમે લખી શકો, તમારે ટેબલ પર લખી શકો, મૂકી શકો, જેથી જ્યારે આપણે ત્યાંથી અવર જવર કરીએ ત્યારે આપણી નજર પડે અને નજર પડશે એટલે મગજમાં ક્યાંક ને ક્યાંક સ્ટોર થતી જશે ઇન્ફોર્મેશન. ઓકે, હવે આગળ જોઈએ. આ બે ક્રિયાપદ છે જે તમારે યાદ રાખવાના છે, કેચ અને ટીચ. સૌથી વધારે આ બે જ વપરાય છે ને આવા બે જ હું શોધી શક્યો છું. ક અને ટ, આ એક ઉચ્ચાર યાદ રાખવાનો. આમાં AUGHT થાય છે. મોટે ભાગે અહીંયા વિદ્યાર્થીઓ આમાં ઉપર નીચે કરી દે છે. આ ભૂલ ન થાય એ ધ્યાન રાખજો. નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો, ઓકે, આટલા. હવે આગળ જો, અહીંયા END, રાઈટ, બેન્ડ. તો આવા કેટલા છે? તો અહીંયા મેં લખ્યું છે, જુઓ, 4. આ સિવાય તમારે શોધવાના છે, મળશે. આગળ મેં સ્ક્રોલ કર્યા જે પેજીસ, ત્યાંથી તમને ઘણા આવા મળી જશે, જોઈ લેજો. END, રાઈટ. તો બેન્ડ, સેન્ડ, લેન્ડ, સ્પેન્ડ. સેન્ડ એટલે તમે જાણો છો, મોબાઈલનો ઉપયોગ કરો છો એટલે સેન્ડ મેસેજ, વિશે ધીસ, રાઈટ. ઓકે, બેન્ડ, વાળવું, લેન્ડ, ઉછીનું આપવું, સ્પેન્ડ, ખર્ચવું અથવા વિતાવવું, સમય વિતાવવો, વી સ્પેન્ડ ટાઈમ. એ બે અર્થ છે. તો ત્યાં આવા જે શબ્દો છે જેમાં END આવે છે એવા બીજા શબ્દો શોધો. અપવાદરૂપ ચોક્કસ હશે, પણ મોટે ભાગે જે એક સરખા ગ્રુપમાં આવી શકે છે તેને તૈયાર કરવા માટે મિત્રો તમે આ રીતે લખી શકશો. અહીંયા જુઓ, ENT, 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 ENT. કેટલું સરળ. બેન્ડ, બેન્ડ, બેન્ડ. સેન્ટ, સેન્ટ, સેન્ટ. લેન્ડ, લેન્ડ, લેન્ડ. લેન્ડ, લેન્ડ, લેન્ડ. સ્પેન્ડ, સ્પેન્ડ, સ્પેન્ડ. બેન્ડ, બેન્ટ, બેન્ટ. આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકશો. હવે આવા બીજા શબ્દો તમને મળે, એક ગ્રુપ બનાવી દો, એક પેજ વાંચવું અને તૈયાર કરવું, બોલવામાં સરળ રહેશે. આ જુઓ, સ્પીક, સ્ટીલ, બ્રેક. અહીંયા EA ઉચ્ચાર વાળા. હવે અપવાદ રૂપ હોય છે, મેં કહ્યું મિત્રો, પણ અહીંયા જોઈએ તો શું આવે છે? સ્પોક, OE, રાઈટ, OE. સ્ટીલ, સ્ટોલ, બ્રોક, BROKE, OE આવ્યું. અને અહીંયા શું આવે છે? EN, OEN, OEN. આવા બીજા શબ્દો છે, મેં આગળ પેજીસ ફેરવ્યા ત્યાં હતા, હું જ નથી બતાવતો તમને, કારણ કે તમારે જોવાના છે, તમારે જાતે મહેનત કરવાની છે, બરાબર. માતા આપણી આગળ ખોરાક પીરસે છે, પણ કોળિયો કોણે મૂકવાનો છે? આપણે. હવે આપણે નાના કીકલા રહ્યા નથી. તો મિત્રો, આ ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંત આપણે ધ્યાન રાખી અને ભણીશું. હજી તમે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામનું જે ફંક્શન ભણી ગયા છો
તેમાં ફરીથી આ વસ્તુ આ ઉપયોગમાં આવશે, જે આપણે યુનિટ પર પત્યા પછી જોઈ લઈશું. હવે we are moving to our lesson playing with fire. To play, રમવું with fire. Now do you like to play with fire? કોને ગમે આગ સાથે? આપણા વડીલો આપણને શું કહેતા હતા? Don't play with fire. આગ સાથે રમત રમવી નહીં, હળી ન કરાય. We cannot play with fire, right? આપણું સળગતું હોય તમે એમાં આમ સળી ફેરવો, શું થાય? તણખો ઉડે, આગ લાગી શકે. So playing with fire is very dangerous. But કેમ ડેન્જરસ છે તે સમજવું પડે, તો આપણે જો શોખ છે તો પૂરા કરી શકીએ. પ્લેઇંગ વિથ ફાયર. સો મિત્રો, શરૂ કરતા પહેલા આપણે થોડી વાત કરીએ કે વી સેલિબ્રેટ ડિફરન્ટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, રાઈટ? યુ નો વી સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ. મારા એક મિત્ર છે, વિદેશથી આવેલા હતા અને અહીંયા અભ્યાસ કરતા હતા વર્ષો પહેલા. મેં એમને પૂછ્યું હતું, વોટ ડુ યુ લાઈક અબાઉટ ઇન્ડિયા ધ મોસ્ટ? એવી કઈ બાબત છે કે જે તમને ભારત વિશે સૌથી વધારે ગમે છે? આપણને તો આખું ભારત ગમે, કારણ કે આપણો દેશ છે, રાઈટ? અને આપણને આપણા દેશની બધી જ બાબતો ગમે. પણ જો તમે થોડું વિચારતા જશો તો તમે કહેશો, હા યાર, આ જગ્યાએ મજા આવે છે. તો એ કઈ જગ્યા છે જ્યાં તમને મજા આવે છે? ફેસ્ટિવલ્સ, રાઈટ? We all enjoy festivals. We love festivals. Actually, India is a country of festivals. તહેવારો તો આપણા દેશની જાન છે, રાઈટ? સી, તહેવાર છે ત્યાં પ્રકાર, આપણે જુદા જુદા પ્રકારના તહેવારો હોય છે, પણ મેઇનલી આપણે તેને 2-3 ભાગમાં વહેંચી શકીએ. ગુજરાતીમાં જોઈએ તો વી વિલ સે ધાર્મિક તહેવારો છે, રિલિજિયસ ફેસ્ટિવલ્સ, આમ થઈ શકે. પછી નેશનલ ફેસ્ટિવલ્સ છે. ત્રીજી રીત આવે છે સામાજિક તહેવારો. અમુક આપણા સમાજના તહેવારો હોય છે, સામાજિક તહેવારો. તો તમને પરીક્ષામાં પૂછે છે માય ફેવરેટ ફેસ્ટિવલ, આવો એસે આવે છે, રાઈટ? તો આપણે આપણા ફેવરેટ, આપણા અતિ પ્રિય તહેવાર વિશે લખવાનું હોય, વી રાઇટ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર છે? સાદા વર્તમાન કાળમાં લખીએ છીએ. ત્યાં અમુક બાબતો અહીંયા યુઝફુલ થશે. મોટે ભાગે આપણા ઘણા બધા ફેસ્ટિવલ્સ છે. હવે આપણે પહેલા વાત કરીએ રિલિજિયસ ફેસ્ટિવલ્સની. સો વી સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, રાઈટ? Festivals bring life. Festivals bring joy. Festivals bring happiness in our life. આનંદ ઉમેરે છે. We forget our sorrows. આપણે આપણા દુઃખ ભૂલી જઈએ છીએ, રાઈટ? હજી મિત્રો તમે હેલો સર કરો છો. હવે ભણવામાં આપણે આગળ વધી જઈએ. યસ, થેન્ક યુ. યસ અરવિંદ, યુ આર રાઈટ. આદિલ, યુ આર રાઈટ. આપણે ભણીએ છીએ તે જ ભણીએ છીએ. યસ ધીરજ, ભણીએ જ છે. આગળ વધીએ છીએ મિત્રો. હું તમારા અહીંયા મેસેજીસ વાંચવા બેસીશ તો ભણવાનું જ પૂરું નહીં થાય. સો મિત્રો, ભણવામાં ધ્યાન આપીએ છીએ. વી સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા. આ આપણે કોઈ પણ ફેસ્ટિવલ, આપણા પ્રિય ફેસ્ટિવલ વિશે લખીએ તો આવું વાક્ય લખીએ છીએ, રાઈટ? ફેસ્ટિવલ્સ બ્રિંગ જોય ઇન અવર લાઈફ. જોય એટલે આનંદ, બ્રિંગ લાવવું, હમણાં આપણે ભૂતકૃદન જોયું. દે બ્રિંગ હેપીનેસ ઇન અવર લાઈફ એન્ડ વી ફોરગેટ અવર સોરો. સોરો એટલે દુઃખ. આપણે આપણું દુઃખ ભૂલી જઈએ છીએ, રાઈટ મિત્રો? યસ. તો નાઉ ટુ ટાઈપ્સ ઓફ ફેસ્ટિવલ્સ. રિલિજિયસ ફેસ્ટિવલ્સ, રિલિજિયન, ધર્મ, એના પરથી શબ્દ આવે છે રિલિજિયસ, ધાર્મિક. ધર્મ, ધાર્મિક, વિશેષણ થયું તો રિલિજિયસ, ધાર્મિક. તો યુ નો વોટ આર ધ રિલિજિયસ ફેસ્ટિવલ્સ. આપણે ગણવા બેસીએ વર્ષની શરૂઆતથી તો આ વી નો ફેસ્ટિવલ્સ, રિલિજિયસ ફેસ્ટિવલ્સ. લેટ્સ સી. હોલી, ધુલેટી, યુ નો, દીપાવલી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઈદ, ક્રિસમસ, આ બધા રિલિજિયસ ફેસ્ટિવલ્સ છે. એન્ડ ધ બિગેસ્ટ રિલિજિયસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત ઇઝ નવરાત્રી. કમિંગ, અપ્રોચિંગ. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર, નજીકમાં જ છે. આવું કેવું હોય ને તો આપણે કહીએ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર, નજીકમાં જ છે. આવું બોલવું હોય ને તો આવી રીતે બોલીએ, આવી રહી છે. નવરાત્રી ઇઝ અપ્રોચિંગ, ઇટ્સ રાઉન્ડ ધ કોર્નર. અને આપણે આમ રાહ જોઈએ છે. મિત્રો, આ વખતે થોડા આપણે ધ્યાન રાખવાનું છે. આપણો પ્રિય તહેવાર છે નવરાત્રી, બટ વી હેવ ટુ કીપ આવરસેલ્સ અંડર કંટ્રોલ, જાળવવાનું છે, રાઈટ? તો આગળ વધીએ. આ બધા ફેસ્ટિવલ્સ છે જે આપણે માણીએ છીએ.
નેશનલ ફેસ્ટિવલ્સ આપણે જાણીએ છીએ રિપબ્લિક ડે 26 January is our Republic Day. We salute our flag, right? That is Republic Day. Then Independence Day. રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિન, ઇન્ડિપેન્ડન્સ ડે આપણો સ્વતંત્રતા દિન, સ્વાતંત્ર્ય દિન આપણે કહીએ છીએ, રાઈટ? વી સેલ્યુટ આવર ફ્લેગ. દે આર અવર નેશનલ ફેસ્ટિવલ્સ, રાષ્ટ્રીય તહેવારો છે. ટીચર્સ ડે આખા રાષ્ટ્રમાં આપણે ઉજવીએ છીએ, રાઈટ? દે આર નેશનલ ફેસ્ટિવલ્સ. સો મિત્રો આપણે તહેવાર વિશે ભણીએ છીએ. પ્લેઇંગ વિથ ફાયર ઇઝ connected to a festival and the name of the festival is Deepavali. We are going to talk about Deepavali and fire today. Fire ની વાત કરીએ તો આગ, પણ અહીંયા જુદી આગની વાત કરીએ છીએ. જોઈશું મિત્રો, આગળ ભણીએ છીએ એ પહેલા આપણે જોઈએ છે શબ્દોના અર્થ જોઈએ છે. મિત્રો યાદ રાખજો, હું ભણાવવા આવ્યો છું, આજથી તમને લિંક મળી જશે, પણ વહેલી નહીં મૂકું, કારણ કે તમે પૂછ કરો છો કે લિંક ક્યારે આવશે, લિંક મૂકો. નો, ઇટ વિલ કમ એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર. મોડી આવશે અને લિંક આવશે એટલે આઈ વિલ ટેલ યુ કે લિંક આવી છે. મને નહીં પૂછશો, એ હું અત્યારે ભણાવવાનું કામ કરું છું, મને નજરમાં આવશે કે લિંક આવી ગઈ છે એટલે આઈ વિલ ટેલ યુ, હા લિંક આવી છે ભાઈ, મોકલી, તમે જોઈ લો. નાનકડી આજે એક્ટિવિટી લઈશું. આ મીનિંગ્સ જોઈએ છે આપણે, બને તો 1-2 પેરેગ્રાફ જોઈએ છે આપણે, અને સાથે સાથે મેં તમને હમણાં ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંત બતાવ્યા છે. તમે ભણી ગયા છો, તમને મેડમે 2 દિવસ ભણાવ્યું છે એક્ટિવ અને પેસિવ, એટલે એમાં તમે જે ભૂતકૃદંત ભણ્યા છો એની પણ એક નાની 2-3 માર્કની ટેસ્ટ લઈ લઈએ, પછી આપણે એને નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીશું. યસ કિંગ સ્ટાર, યસ પાર્થ, વેરી ગુડ. લેટ્સ સ્ટાર્ટ અવર સ્ટડીઝ. મીનિંગ્સ. બેંગ, વોટ ડઝ ઇટ મીન? શું થયું? સડન લાઉડ નોઇઝ. ઇટ ઇઝ અ સડન નોઇઝ. નોઇઝ એટલે અવાજ, લાઉડ, વેરી લાઉડ, બેંગ. આવું થાય છે ને, મિર્ચી બોમ્બ, બેંગ. ઓકે. બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ, જો બ્રિલિયન્ટ ના જુદા જુદા અર્થ થાય. સુપર્બ, extraordinary, very nice, magnificent. They are the meanings of superb. Now there is another word, fireworks. આમ તો વર્ક એટલે કામ કરવું, ફાયર એટલે આગ, fireworks એટલે આગ સાથે કામ કરવું. No, not that meaning. Fireworks means fireworks is a device. It is a device. હવે device કહીએ તો એનો અર્થ થાય સાધન. It is a device that burns. Fireworks is a device that burns. Burn એટલે બળવું, સળગવું. અત્યારથી નહીં માગશો અનિલ, ટેસ્ટની લિંક આવશે એટલે હું કહીશ, આપણે ભણીએ છીએ, ભણવામાં ધ્યાન આપીએ. ચાલો. Fireworks is a device that burns. સળગે છે. With noise and colored flames. રંગબેરંગી ફ્લેમ્સ આવે એમાંથી. જો અહીંયા there on your screen there are flames, right? અહીંયા છે ને ફ્લેમ્સ છે, જુઓ દેખાય છે ત્યાં આગળ. સો colored flames, રંગબેરંગી, આપણે જાણીએ છીએ. નેક્સ્ટ, emit. emit means give out, throw out, discharge, પણ સ્પેશિયલી લાઇટ એન્ડ હીટ. વિશેષ કરીને લાઇટ, પ્રકાશ, અને હીટ. હીટ એટલે ગરમી, અને ત્રીજી બાબત ગેસીસ. અહીંયા આપણે ઉમેરવું જોઈએ ગેસીસ, રાઈટ? લાઇટ, હીટ એન્ડ ગેસીસ ઇમિટ કરે છે, મીન્સ gives out, throws out, discharges. ડિસ્ચાર્જ એટલે બહાર ફેંકવું, ડિસ્ચાર્જ થાય કરીએ છીએ આપણે. બેટરીમાંથી ઇલેક્ટ્રિસિટી સીધે નીકળી જાય, ડિસ્ચાર્જ થઈ જાય છે, ચાર્જ કરવી પડે અને પછી એ ફરી પાછું કરંટ પ્રવાહ બહાર પાડે છે, ગીવ આઉટ કરે છે. ઓકે, નેક્સ્ટ લેટ્સ સી. ઇન્ક્લુડ આપણે પહેલા ભણી ગયેલા છીએ, સમાવવું. એડ એઝ અ પાર્ટ ઓફ સમથિંગ. ટુ એડ એટલે ઉમેરવું, એઝ અ પાર્ટ ઓફ સમથિંગ. આપણે રમતા હોઈએ અને આપણે કે મારા ભાઈને આમાં ઇન્ક્લુડ કરી દઈએ, મારા ભાઈને આમાં સમાવી દઈએ, આ ગેમમાં રમાડી દઈએ, સમાવી દઈએ. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ક્લુડ. નાઉ સી, રિમેમ્બર, ઓપોઝિટ ઓફ ઇન્ક્લુડ ઇઝ એક્સક્લુડ. આઈ હેવ રિટન હિયર. મહેરબાની કરીને તમે જોઈ લેજો, બને તો સ્ક્રીનશોટ લઈને
તમે જે નોટબુક બનાવો છો એમાં આ મીનિંગ્સ લખજો, અભ્યાસમાં મદદરૂપ થશે. દર વખત આખા વિડીયોઝ જોવા હિતાવહ નહીં હોય, ખાલી નજર જ નાખવાની હોય. મહેરબાની કરીને તમે જ્યારે પછી ફ્રી થાવ ને તો આવા મીનિંગ્સના સ્ક્રીનશોટ લઈ લેજો, તમારી નોટબુકમાં લખી લેજો મિત્રો. ધ્યાન રાખજો આ બાબત. ફ્યુલ, ફ્યુઅલ પણ બોલે છે, ફ્યુલ પણ બોલે છે. A substance used as the source of energy. હવે આ સોર્સ શબ્દ તમે જાણો છો મિત્રો. સોર્સ નો અર્થ શું થાય છે? સ્ત્રોત, રાઈટ? સ્ત્રોત તમે ભણેલા છો, સ્ત્રોત, ઉર્જાના સ્ત્રોતો, સ્ત્રોત. ઓકે, સોર્સ ઓફ એનર્જી, એનર્જી એટલે ઉર્જા. સો અ સબસ્ટન્સ એટલે પદાર્થ. ઓકે, યસ ખુશી, રાઈટ, સ્ત્રોત. યસ સુરેલા નિશા, સાચું છે, સ્ત્રોત. તમે સાથે સાથે લખી પણ રહ્યા છો, વેરી ગુડ. સો અ સબસ્ટન્સ એટલે પદાર્થ, used as ના તરીકે વપરાતો, the source of energy, that is called fuel, એટલે બળતણ તરીકે વપરાતો પદાર્થ. બૂસ્ટ, એન્કરેજ, વેગ આપવો, પ્રવેગ આપવો, એડવાન્સ એટલે કે તમે એને આગળ તરફ લઈ જઈ રહ્યા છો, that is called boost. ઓકે, સંજ્ઞા તરીકે પણ વપરાય છે. આપણે એ બૂસ્ટ નહીં, આપણે જે સંજ્ઞાની વાત કરીએ છીએ બૂસ્ટ એટલે અહીંયા ધકેલવું, આગળ તરફ લઈ જવું, તે શબ્દ છે. પ્રમોટ, ઓકે, એના સિનોનિમ્સ છે. હિસ્ટોરિયન, યુ નો ધ મીનિંગ ઓફ હિસ્ટ્રી. હિસ્ટ્રી મીન્સ ઇતિહાસ, આપણે જાણીએ છીએ. નાઉ હિસ્ટોરિયન મીન્સ અ પર્સન હુ સ્ટડીઝ, જે અભ્યાસ કરે છે. અ પર્સન હુ સ્ટડીઝ વોટ? હિસ્ટ્રી, એન્ડ રાઇટ્સ હિસ્ટ્રી, જે ઇતિહાસનો અભ્યાસ કરે, ઇતિહાસ લખે, એને કહેવાય છે હિસ્ટોરિયન્સ. સો મિત્રો, here we have the meanings. હજી એક બે મીનિંગ્સ જોઈ લઈએ છે. પ્રોજેક્ટાઇલ, ગુજરાતીમાં કહું, પ્રોજેક્ટાઇલ એટલે હવામાં છોડાતું શસ્ત્ર. આ ગુજરાતીમાં, જમીન પરથી હવામાં અથવા તો હવામાં છોડાતું શસ્ત્ર, એ છોડાય છે, એની પાસે પોતાનું એન્જિન નથી હોતું. એટલે કોઈના દ્વારા આપણે દાખલા તરીકે તીરખામટું છોડીએ, રાઈટ? જમીન પરથી હવામાં મિસાઇલ્સ છૂટે છે. They are called projectile. A weapon એટલે શસ્ત્ર, which is thrown at a target. કોઈ ચોક્કસ ટાર્ગેટ પર ફેંકાતું હોય છે. આપણે હમણાં મહાભારત જોયું છે, રામાયણ જોયું છે લોકડાઉનમાં. So there you saw some projectile weapons. Okay, monk. અહીંયા મેં priest એનો અર્થ આપ્યો છે. priest એટલે સાધુ, મોંક એટલે સાધુ. સામાન્ય રીતે મોંક્સ મઠમાં રહે, સામાન્ય રીતે મોંક્સ મઠમાં રહે, તેમને આપણે મોંક કહીએ છીએ. નાઉ બ્લેન્ડ, તમારા ઘરે બ્લેન્ડર છે? તમારા ઘરે બ્લેન્ડર છે? યસ, ઘણા કે છે. એ શું કરે છે? બ્લેન્ડર શું કરે છે? બોલો તો. ઓકે, યસ, બ્લેન્ડ કરે છે. મીન્સ ઇટ મિક્સીસ, બે ત્રણ વસ્તુઓને ભેળવે છે, મિંગલ કરે છે, MINGLE, મિંગલ એટલે ભેળવવું. સો હા મિક્સર છે. હવે એને કહીએ છીએ આ મિક્સચર, આનો ઉચ્ચાર થાય મિક્સચર એટલે મિશ્રણ. હવે તમે જો બોલો ને મિક્સર, તો આ સાધન થઈ ગયું. તમારા ઘરે જે છે એ આ સાધન, બરાબર, જે મિક્સ કરવાનું કામ કરે એને મિક્સર કહેવાય. અને મિક્સચર, આ જુદા જુદા શબ્દો છે, યાદ રાખજો. Come on now, students, we are going to see the unit 5, playing with fire. I will read the lesson. If you have the textbook with you, you can go to unit 5 on page number 55 on PDF file. તમારી ટેક્સ્ટબુકમાં તમે જોઈ લેજો, પેજ નંબર 55. ઓકે, હવે અહીંયા તમે જોશો તો શરૂઆતમાં ન્યૂઝ આપેલા છે, રાઈટ? એ ન્યૂઝ તમે શાંતિથી વાંચજો. આવતીકાલે હું ફરીથી એની ચર્ચા કરીશ. એ પ્રી ટાસ્ક છે. હકીકતમાં આપણે અત્યારે વાંચવા જોઈએ, પણ તમે થોડું કામ કરો તે જરૂરી છે. એટલે વી વિલ સી
what you understand, and then I will explain. I will ask you questions here. So you will answer me. I will check your answers here. That is why I am not going to tell you now. આપણે ટેક્સ્ટ શરૂ કરીએ છીએ. Playing with fire. One of our favorite festivals in India is Deepavali. One of our favorite festivals in India is Deepavali. હવે વન ઓવ આવું આવે ને મિત્રો, વન ઓવ તો એનો અર્થ શું થાય? માનું એક. તો એનો અર્થ શું થાય? ઘણા માનું એક. એટલે અહીંયા જો કહ્યું છે ફેસ્ટિવલ્સ, તહેવારો માનો એક, એટલે અહીંયા ઇફ વાપર્યું છે, ઇઝ વાપર્યું છે. One of our favorite festivals in India is Deepavali or Diwali, as it is known in the north. In India, some people call it Deepavali, some people call it Diwali. So Diwali and Deepavali આ બંને ભારતમાં ચાલનારા શબ્દો છે. In North India we say Diwali, in Gujarat we say Diwali, right? દિવાળી કહીએ છીએ. So yes, લિંક થોડા સમયમાં આવશે મિત્રો. તમે પૂછશો નહીં, તમને આવશે એટલે હું કહીશ અને જણાવીશ. બરાબર છે? થોડી વારમાં મુકાઈ જશે એટલે I will let you know. The link will come there. It will appear on your screen. તમે એને કોપી કરજો અને પછી પાછળથી ક્રોમમાં જઈને એને પેસ્ટ કરજો, એટલે ભણવાનું બગડે નહીં. 241 થઈ છે, I know. નો પ્રોબ્લેમ. અભ્યાસમાં સમયનું મહત્વ નહીં રાખતા, સારી રીતે અભ્યાસ કરવો તે જરૂરી છે. ઓકે મિત્રો, one of our favorite festivals in India is Deepavali or Diwali, as it is known in the North India. ભારતમાં આપણે એને નોર્થ ઇન્ડિયામાં દિવાળી. There is nothing too much, nothing to match. There is nothing to match the excitement when crackers go off in the night sky with loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and light they emit. મિત્રો, મેં પહેલા વાંચ્યું છે, તમે એના ઉચ્ચાર સમજ્યા હશો. હવે આપણે તે સમજીએ છીએ. મનમાં ફરી એક વખત નજર કરી લેવાની. હવે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. Deepavali is one of our favorite festivals. Do you agree or not? બોલો. Do you agree? Yes, Parth Patel, do you agree? Deepavali is one of our favorite festivals. છે આપણો favorite festival છે? હા, yes Dharmik, very good. Yes, hello, it is Diwali. It is our favorite festival. Okay, it is known as Deepavali or Diwali in North India. Okay, there is nothing to match the excitement. Excitement, ઉત્સાહ, રોમાંચ, કશું મેચ થાય છે? મને કહો તો. દીપાવલીના when that rocket, that તમે રોકેટ કહો છો, એ રોકેટ, આપણે રોકેટ ના છોડી શકીએ, નાનકડું રોકેટ આપણે, when that rocket goes up, right, આવું જાય છે, તો એ જો right, we say that, આપણે કહીએ છીએ ને આવું. અમે આ ઉંમરે હજી કહીએ છીએ, કેટલું સરસ લાગે જો. We do it. Right? Yes, Ramesh. Suhani? Yes. We enjoy it. So there is nothing એટલે કાંઈ નહીં, to match the excitement. આ રોમાંચ અને આ ઉત્સાહને મેચ થઈ શકે એવું કંઈ છે જ નહીં. When crackers go off in the night sky, and they go off in the night sky with a loud bang. થાય છે ને આવું? ઘણી વખત આપણે બાજુમાં ઊભા હોય તો ધ્રુજી જઈએ છીએ, અધરવાઇઝ અચાનક જ અવાજ આવે ત્યારે ઉપર કેટલું સરસ. વી ડુ ધીસ. સો આના એક્સાઇટમેન્ટ સાથે કઈ મેચ થતું નથી. મેની ઓફ અસ, મેની મીન્સ
તમે ને હુંમાંના ઘણાએ, મેની ઓફ અસ, જો આપણામાંના ઘણા પણ, એવું કહ્યું છે, વન નથી કહ્યું, ઘણા. માઇટ વન્ડર થિંક, અને આશ્ચર્ય પામવું, બે અર્થ થાય છે. આપણે વિચારતા હોઈશું હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. તમને ક્યારેક ફટાકડો જોઈને આ કેમનું બનાવ્યું છે, આ કેમનું બનાવ્યું છે થાય છે? આ ફટાકડા જેવું લાગે, જો એ દિવેટ છે, થાય છે આવું? કેમનું બનાવ્યું છે? વોટ ગોઝ ઇનસાઇડ, વોટ ઇઝ ઇનસાઇડ ઇટ, વી સે ધીસ. વોટ ઇઝ ધેર ઇનસાઇડ ઇટ, રાઈટ, વી સે ધીસ. વી આર ઓલવેઝ સરપ્રાઇઝ ટુ સી. આ ફટાકડો કેમનો બનાવ્યો ખબર નથી પડતી, પણ અવાજ જોરદાર આપે છે, અથવા તો ભોંય પર ભમ 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 ફર્યા છે કરે છે. કેમનું છે આ? ચક્કરડી પેલી ફરતી હોય છે, રાઈટ. પછી તમે પેલું કહો છો ને દેરાણી જેઠાણી, કેવો અવાજ કરે છે, આમને સામને મંડી પડે છે, કેમનું? વી વન્ડર. સી ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી. ફિઝિક્સ આપણે જાણીએ છીએ, તમે ફિઝિક્સ ભણો છો, ભૌતિક વિજ્ઞાન, એન્ડ કેમિસ્ટ્રી, રાસાયણિક વિજ્ઞાન. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ is as interesting as the sound and light they emit. હવે આપણને એનો સાઉન્ડ ગમે છે, આપણને એની લાઇટ ગમે છે. જે સાઉન્ડ અને લાઇટ તે ઇમિટ કરે છે, છોડે છે, જે સાઉન્ડ અને લાઇટ તે છોડે છે એ જોવાનું જેટલું ઇન્ટરેસ્ટિંગ છે ને, એટલું જ એનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પણ રસપ્રદ છે. મિત્રો, વિજ્ઞાનમાં રસ ના હોય ને તો હવે લેતા થઈ જજો. આ પાઠમાં તમે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ભણવાના છો સાથે સાથે. જુઓ કેટલું મજાનું છે. આવા આપણા રમકડા કેવા કેવા ભૌતિક વિજ્ઞાનના અને કેમિસ્ટ્રીના નિયમો વાપરતા હોય છે. સો ટેક ઇન્ટરેસ્ટ ઇન સાયન્સ ઓલ્સો. ઓકે, લિંક આવી ગઈ છે મિત્રો. પ્લીઝ કોપી ધ લિંક. ક્લાસ છોડીને જશો નહીં, લિંક કોપી કરો. મારે જેટલા જોડાયેલા છે તેટલા બધા જ વિદ્યાર્થીઓ જોડાયેલા જોઈએ. અત્યારે હું જોઉં છું લગભગ મોર દેન 700 સ્ટુડન્ટ્સ આર કનેક્ટેડ વિથ મી ટુ ધ નેટ. મહેરબાની કરીને જુઓ કેટલા વિદ્યાર્થીઓ તમે અહીંયા રહી શકો છો. સતત જોડાયેલા રહેવું જોઈએ. મિત્રો, આ પેરેગ્રાફ આપણે જોયો. યસ, લિંક કોપી કરો. ડોન્ટ ગો અવે. બી ઇન ધ ક્લાસ, રાઈટ? પ્લીઝ કોપી ધ લિંક. લેટ્સ સી નાઉ. ફાયરવર્ક્સ ની જે છે એ ઇન્ટરેસ્ટિંગ છે, એની ફિઝિક્સ, એની કેમિસ્ટ્રી ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ભણીશું, સમજીશું. કેમ સમજવાનું છે? જો ભાષા ભણીએ તો તેની સાથે સાથે આપણે અન્ય વિષયો પણ ભણી શકીએ, કારણ કે બીજા વિષયો સમજાવવા માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? એટલે બીજા વિષય ભણતા આપણે એની ભાષા પણ સમજતા રહીએ તો આપણી ભાષા સમૃદ્ધ થશે. અને ભાષા ભણતા ભણતા અન્ય વિષયોનું જ્ઞાન પણ આપણે સમૃદ્ધ કરી શકીએ. એટલે મહેરબાની કરીને તમે ધ્યાન આપતા રહેજો. કેમિસ્ટ્રીમાં પણ રસ લેજો, ફિઝિક્સમાં પણ રસ લેજો. ફટાકડાનું સાયન્સ તો સમજીએ. લેટ્સ સી. હવે એક નાનકડો પ્રશ્ન પૂછું છું તમને. Which festival is mentioned here? Come on students. Yes. રંજન જવાબ આપો. સુજાન, અક્ષય, રવિના, મિતુલ, યસ, દેનશ્રી જવાબ આપો. Which festival is mentioned here? જો મિત્રો, ઘણી વખત આ મેન્શન શબ્દ આવે છે ને, આપણે એના અર્થના અજ્ઞાનતાને કારણે જવાબ નથી લખી શકતા. ટુ મેન્શન એટલે દર્શાવવું, જણાવવું. Which festival is mentioned here? અહીંયા કયા ફેસ્ટિવલને જણાવવામાં આવ્યો છે? યસ, વેરી ગુડ, બધાએ લખી દીધું, દિવાળી. તો આનો જવાબ જો તમે આખા વાક્યમાં લખો તો તમે શું લખશો? ધ ફેસ્ટિવલ ઓફ દિવાળી, ધ ફેસ્ટિવલ ઓફ દીપાવલી ઓર દિવાળી ઇઝ મેન્શન્ડ હિયર. આપણે આમ લખીશું, રાઈટ? મેન્શન્ડ હિયર, આ રીતે લખીશું. જો અહીંયા તમે આ જુઓ ચિત્ર, રસપ્રદ છે ને? ઘણા તો પ્લાનિંગ કરતા હશે કે ભાઈ આપણા વખતે આપણે આવું કરીશું, right? Yes, Deepavali. Now let's see the next sentence. Next question, sorry. Find out the sentence which shows the function of comparing.
મિત્રો મેં જાણી જોઈને આ પેરેગ્રાફમાં એક ગ્રામરનો પ્રશ્ન પૂછ્યો છે. ભાષા છે, ભાષા ગ્રામ વ્યાકરણ એ ભાષાનું અગત્યનું અંગ છે. એટલે સાથે સાથે આ યુનિટમાં જ્યારે મને લાગશે કે આ જગ્યાએ આ વસ્તુ તરફ તમારું ધ્યાન દોરવું છે ત્યારે હું દોરતો રહીશ. અહીંયા મને તમે કહો કે કયું ફંક્શન વપરાયેલું છે. અહીંયા કયું ફંક્શન વપરાયેલું છે એ ધોરણ 9 ની લિંક નથી, એ ધોરણ 10 માટેની જ લિંક હોય મિત્રો. એ તમે જોઈ લેજો કયું ફંક્શન છે. યસ, તમે જો મારી સાથે જરા અહીંયા ચેટ કરીને મને બતાવી દો કે સ્ટાન્ડર્ડ 9 ની લિંક છે. ઇટ ઇઝ નોટ સ્ટાન્ડર્ડ 9 ની લિંક. પ્લીઝ ચેક ઇટ. અથવા તો તમને ફરીથી મોકલી દેવામાં આવશે. અહીંયાથી જોઈ લઈએ છીએ આપણે, રાઈટ. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ which shows the function of comparing. To compare એટલે સરખામણી કરવી, રાઈટ. આ શબ્દ યાદ રાખજો, to compare સરખાવવું. તો કયું વાક્ય તમને સરખામણી કરતું બતાવે છે મિત્રો? સ્ટાન્ડર્ડ 9 ની લિંક ખોલતી હોય તો તમે સ્ટાન્ડર્ડ 10 માં છો. સ્ટાન્ડર્ડ 10 ની જે સુરેલા નિશાની પહેલા કોઈ ગયું એ બોલે છે સ્ટાન્ડર્ડ ઓલસો સ્ટાન્ડર્ડ 10, રાઈટ છે મિત્રો. સ્ટાન્ડર્ડ 10 ની છે, પરમાર યશ કહે છે. સો ધેર ઇઝ સમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ વિથ સમ સ્ટુડન્ટ્સ. મિત્રો 9 ની છે, 10th ની છે, બંને આવતી હશે. તમે 10th ની જોઈ લેજો, બંને ખોલીને વારાફરથી ચેક કરી લો. યસ ખુશી, વેરી ગુડ છે. ઓકે, લિંક આવી ગઈ છે. ફરીથી રિપીટ થતી રહેશે. અથવા તો કોઈ મિત્ર પાસે કોપી કરેલી હોય, પ્લીઝ શેર ઇટ. કોઈએ જો કોપી કરી છે તો તમે એને શેર કરી શકશો ચેટ બોક્સમાં, તો જેથી બીજા મિત્રો એ અટેન્ડ કરે. ટુમોરો અગેન ફરીથી આપણે જે રીતે અહીંયા આગળ નામ બોલતો હતો તેમ બોલતો જઈશ બધાના. તમે તમારા નામ અહીંયા આવી જશે. ધોઝ હુ ગેટ 10 આઉટ ઓફ 10. અત્યારે તો કોઈકને 9 છે. યસ, સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ બંને 10 ની છે. તન્વી કહે છે. યસ, ખુશી આર પટેલ કહે છે સ્ટાન્ડર્ડ 10 ની છે. સો પ્લીઝ બાકીના વિદ્યાર્થીઓ તમે ચેક કરી લેજો, પણ તેમાં ધ્યાન જાય એના કરતા ભણવામાં ધ્યાન આપો. ચલો, વેરી ગુડ. સો કમ્પેર એટલે સરખાવવું. હવે હું પૂછતો હતો તમને, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ. આવું પરીક્ષામાં કહેશે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ. આવું પરીક્ષામાં કહેશે. ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું. ફ્રોમ ધ પેરેગ્રાફ. આપણને આપેલા પેરેગ્રાફમાંથી જ આ શોધવાનું છે આપણે. અહીંયા શું કહ્યું છે? ધ ફંક્શન શોઈંગ કમ્પેરિઝન. એવું ફંક્શન બતાવો જે કમ્પેરિઝન બતાવતું હોય. તો એના માટે તો આપણે પેરેગ્રાફ ખોલવો પડે ને. ચાલો હું ભૂસી નાખું, પછી તમે મને કહો કે કયું ફંક્શન બતાવે છે. ચાલો, ઓકે, સી 10 ની છે. વેરી ગુડ. હા, આવશે. જટાશંકર જોશી, કાલૈયા, હરુણ. ઓકે, છે. વેરી ગુડ. ઘણા બધા મિત્રોએ શેર કર્યું છે. લેટ સી કયું ફંક્શન છે જે કમ્પેરિઝન બતાવે છે. આપણે ફરીથી રિવાઇઝ કરીશું અને રિવિઝનમાં ભણીશું મિત્રો. તમારી બોર્ડની એક્ઝામ પહેલા આપણે ફરીથી બધું ભણીશું. પણ અહીંયા જુઓ, ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ as interesting as the sound and the light they emit. આ as આવ્યું ને, as interesting as, એટલું જ રસપ્રદ જેટલું આ છે. તો આ વાત કરી, આ કમ્પેરિઝન બતાવે છે. as આવ્યું એટલે ઇટ શોઝ કમ્પેરિઝન, રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ છે, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ છે. સોરી, ચાલો મિત્રો વાંચીએ છીએ. તમે મારી સાથે મનમાં વાંચજો. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. પરીક્ષામાં પ્રશ્ન પૂછશે, વોટ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ કોલ્ડ? સાયન્સ એટલે વિજ્ઞાન. ફાયરવર્ક્સ, હવે ફટાકડાનું તો કઈ વિજ્ઞાન હોતું હોય? આપણે તો બાળપણ થયા ત્યારે દીવાસળી લઈને અગરબત્તી લઈને સળગાવતા. કદી વિચાર્યું છે એમાં વિજ્ઞાન છે? કદી નહીં, આજ સુધી નહીં. હવે વિચારવાનું છે, રાઈટ. સો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનું બી વિજ્ઞાન હોય છે, ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ.
right? From the Greek word. This pyrotechnic word comes from the Greek word pyre, means fire. Pyre means fire, and techniques meaning an art. So આપણે છૂટા પડીએ પહેલા હું તમને નેક્સ્ટ સ્લાઇડના ક્વેશ્ચન્સ બતાવી દઈશ, જેથી તમે આવતીકાલે આપણે ડિસ્કસ કરીએ એ પહેલા તમે એના જવાબ લખેલા હોય, રાઈટ? આ બાબત તમે મિત્રો ધ્યાનમાં રાખજો. Pyre means fire and techniques means an art, meaning an art. Pyrotechnics includes, to include એટલે આપણે જોઈ ગયા સમાવવું, સાનો સમાવેશ કરે છે, not only fireworks but also a whole range of devices that use similar materials and principles. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device, as all the pyrotechnic effects, heat, smoke, light, gas, sound are present in it. મિત્રો તમે જાતે થોડું સમજવાનો પ્રયત્ન કરો. The science of fireworks is called pyrotechnics. So the word pyrotechnics comes from two Greek words. બે ગ્રીક શબ્દમાંથી આવે છે. ઓરિજિનલી ઇંગ્લિશ વર્ડ નથી. It comes from two Greek words. કયા બે ગ્રીક વર્ડ્સ છે? Pyre means fire. બીજો શબ્દ છે techniques means an art. So what is the meaning of pyrotechnics? Art of fire. Art of fire. Pyrotechnics includes not only fireworks. Not only એટલે માત્ર આ જ નહીં, આવો અર્થ થાય છે. Not only this, માત્ર આ જ નહીં, શું? માત્ર fireworks જ નહીં, but also a whole range of devices. જેટલા બી સાધનો આવે છે, that use similar materials, સમાન મટીરિયલ વાપરે તેવા બધા જ સાધનો ફાયરવર્ક્સમાં આવી જાય, પાયરોટેકનિક્સમાં આવી જાય. એટલે ફાયરવર્ક્સ તમે જાણો છો, ફટાકડા. એ ફટાકડામાં શું આવે તો આપણે તો જાણીએ છીએ, સુતળી બોમ્બ, છપ્પનિયા ટેટા ને લક્ષ્મી બોમ્બ ને મિર્ચી બોમ્બ ને પછી તમે દેરાણી જેઠાણી ના બધું ઉમેરો એ જુદું, રોકેટ્સ ને આ બધું જાણીએ છીએ આપણે, રાઈટ? ભોંય ભડાકા, યસ, મારીએ છીએ ભોંય ભડાકા, વી એન્જોય, મને બહુ ગમે. ઓકે, સો આ બધા પાયરોટેકનિક્સ છે. તો એ જ નહીં, ફાયરવર્ક્સ જ નહીં, એની સાથે સાથે બીજી એ બધા જ સાધનો જેમાં સિમિલર એટલે કે સમાન મટીરિયલ વપરાય છે તે બધા જ સાધનો અને સમાન પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ એટલે શું થશે? સિદ્ધાંત. આપણે બીજા યુનિટમાં ભણી ગયેલા, રાઈટ? પ્રિન્સિપલ્સ. તે બધી જ વસ્તુઓ આમાં આવી જાય. ફ્રોમ સેફટી મેચિસ, હું ક્લાસમાં ભણાવું તો કહું સેફટી એટલે સલામતી, મેચિસ એટલે તો તમે કહો મેચ, તો કઈ મેચ? તો કે સલામતી માટે રમાતી મેચ. આવું આપણે વિચારીએ છીએ. નો, નોટ ધેટ મેચ. સેફટી મેચ એટલે શું? સેફટી મેચ એટલે શું? ઘરમાં તમે પેલું સેફટી મેચ બોક્સ હોય છે ને, દીવા સળીનું ખોખું જેમાં દીવાની સળી હોય છે, ધેટ ઇઝ સેફટી મેચ બોક્સ, રાઈટ? સેફટી મેચ એટલે સલામતી માટે રમાતી મેચ, એવું હોતું નથી. સેફટી મેચ થી માંડીને આપણે રોજ વાપરીએ છીએ સેફટી મેચ, ત્યાંથી માંડીને ફ્યુઅલ રોકેટ, સોલિડ એટલે ઘન, આ ઘન ફ્યુઅલ એટલે ઘન બળતણ વાપરનારા જે છે તે બધા જ ડિવાઇસીસ આમાં આવી જાય છે. મિત્રો લિંક આવી ગઈ છે, શેર કરશો અને અટેન્ડ કરશો. આજે આપણે થોડું કાંઈ જે પણ ભણ્યા છે તેનું તમે નાનકડું એક રિવિઝન ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીને કરી શકો. એટલે વોટ્સએપ પર પણ તમે આ લિંક સેન્ડ કરી શકો તમારા મિત્રને, એ લોકો અટેન્ડ કરી શકે, જે 10th સ્ટાન્ડર્ડના તમારા મિત્રો છે, રાઈટ? એમને તમે આ લિંક સેન્ડ કરો કે લે આપ તો આટલી નાનકડી છે, તારે કેટલા માર્ક આવે બતાવી. તો પછી કાલે આપણે એના માર્ક બતાવીશું અહીંયા, 10 માંથી 10 આવશે તો યસ, રાઈટ? સો
શેર કરવાનું કહેજો. મિત્રો હવે આ પેરેગ્રાફ પૂરો કરીએ છીએ આપણે જતા પહેલા. તો જેટલા પણ રોકેટ બુસ્ટર્સ, જો અહીંયા તમારી સમક્ષ રોકેટ બુસ્ટરનું એક નાનકડું ચિત્ર છે, રાઈટ? જો અહીંયા દેખાશે તમને આ રોકેટ બુસ્ટર. એની આ સાઈડમાં જે છે ને, સાઈડમાં એને રોકેટ બુસ્ટર કહેવાય. રોકેટને બુસ્ટ કરે, ઘન બળતણ વપરાય એમાં, ઘન લિક્વિડ ના વપરાય, ઘન બળતણ. તો જે ઘન બળતણ વાપરે છે તો રોકેટ બુસ્ટર્સ પણ આમાં આવી જાય. તો આપણે ઘરમાં દિવાસળી વાપરીએ છીએ, એને શા માટે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહીએ છીએ? ફટાકડામાં શું હોય? આગ હોય, ગરમી હોય, પ્રકાશ હોય, વાયુ ઉત્પન્ન થાય, અવાજ આવે. દિવાસળી સળગાવશો તો બધું થાય છે કે નથી થતું? સો ઇટ ઇઝ અ પાયરોટેકનિક ડિવાઇસ. મિત્રો આના ક્વેશ્ચન્સ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આપણો સમય પૂરો થવા આવ્યો છે એટલે આ સ્ક્રીનશોટ લઈ લેજો. આના ક્વેશ્ચન્સ હું આવતીકાલે ડિસ્કસ કરીશ, પણ તમારી પાસે લખેલા હોવા જોઈએ. આ પેરેગ્રાફમાંથી આ જે 4-5 પ્રશ્ન આવી શકે તેમ છે, 6 છે. હું ફરીથી બંને જોઈ લઉં છું, રાઈટ? તમે જોઈ લો. ત્રીજો, ચોથો, પાંચમો અને 6-7 આના સ્ક્રીનશોટ લઈ લેજો અને ઝડપથી લખી અને તૈયાર રાખજો. નેક્સ્ટ ટાઈમ આપણે આવતીકાલે મળીએ છીએ ત્યારે આના જવાબ જોઈશું. આજે જે ભણ્યા છો મહેરબાની કરીને લિંક તમારા મિત્રો સાથે શેર કરીને વધારે વિદ્યાર્થીઓને આમાં જોડો. બરાબર છે? ઝડપથી આમાં આવી જાઓ. અને આજે આજનો આપણો આ સમય છે તે પૂરો થાય છે. આપણે અત્યારે વિરામ લઈએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું. ટેલ યોર ફ્રેન્ડ્સ ટુ જોઈન અસ. ઓકે, થેન્ક યુ.